જૂનાગઢ જિલ્લાના માણાવદર પાલિકા પાસે 2 ફાયર ફાઇટર અને 1 બુલેટ ફાઇટર બાંગ્લા ઘોડા હોવાથી ધૂળ ખાઈ રહ્યા છે। માણાવદર શહેરમાં જીનિંગ મિલો પણ આવેલી છે, ત્યારે દુર્ઘટનામાં તકેદારી રાખવી પણ અત્યંત જરૂરી છે। ત્યારે આગ લાગે ત્યારે જૂનાગઢ કેશોદ વંથલીથી ફાયર ફાઇટર બોલાવવા પડે છે। જૂનાગઢ જિલ્લાની માણાવદર પાલિકાના બંને ફાયર ફાઇટર અને બુલેટ ફાઇટર પણ બંધ હાલતમાં જોવા મળ્યા, જેથી આગ લાગે તો માણાવદરથી જૂનાગઢ, કેશોદ, વંથલી કે ધોરાજી ઉપલેટા જેવા 22 થી 45 કિલોમીટર દૂરથી મદદ માટે બોલાવવા પડે તેમ છે। રાજકોટ જેવી દુર્ઘટના અહીં બને તો બીજા શહેરોમાંથી ફાયર ટીમ પહોંચે ત્યાં તો ખુવારી સર્જાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। તાજેતરમાં જ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગની દુર્ઘટના બની છે, ત્યારે સરકારે તંત્રને સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન બંધ કરવા સૂચના આપી છે અને અન્ય સ્થળે ચેકિંગ કરવા થોડા દોડાવ્યા છે। પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે કોટન સિટી તરીકે જાણીતા માણાવદર નગરપાલિકા પાસે 2 ફાયર ફાઇટર અને 1 બુલેટ ફાઇટર આવેલા છે, જે પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે માણાવદર શહેરમાં ક્યાંય પણ આગ લાગે તો અન્ય જૂનાગઢ મહાનગરપાલિકા કે અન્ય નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવી પડે છે અને તેની મદદ લેવી પડે છે। ત્યારે માણાવદરમાં ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને જાનહાનિ પણ સર્જી શકે છે। ત્યારે એક તરફ રાજકોટની ભયંકર આગ દુર્ઘટના બાદ પણ સરકાર પણ સફાળી જાગી ગઈ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં માત્ર ગેમ ઝોન નહીં પરંતુ અન્ય સ્થળો ઉપર પણ દુર્ઘટના ન સર્જાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અન્ય નગરપાલિકામાંથી ફાયર વિભાગને બોલાવવામાં આવે છે, જેવું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ અંગે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર MR ખીચડીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે માણાવદર પાસે જે ફાયર ફાઇટરો છે તે 1.5 થી 2 વર્ષના સમયગાળાથી બંધ હાલતમાં છે અને જો નાની ઘટના બને ભૂગર્ભ ગટરના જે વાહનો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ મોટી ઘટના બને તો આજુબાજુના શહેરોમાંથી ફાયર વિભાગની મદદ લેવામાં આવે છે। ત્યારે આ અંગે ફાયર ફાઇટરો બંધ છે તેને રિપેરિંગ કરવાની અને તેમજ નવા ફાયર ફાઇટરની સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે, જેવું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।